જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ભગવાન શિવ ગુરુ છે, શિવ દેવતા છે, શિવ જ પ્રાણીઓના બંધુ છે, શિવ જ આત્મા અને શિવ જ જીવ છે. શિવથી ભિન્ન બીજું કાંઈ નથી. ભગવાન શિવના ઉદ્દેશ્યથી જે કંઈ પણ દાન, જપ અને હોમ કરવામાં આવે તેનું ફળ આપણા શાસ્ત્રોમાં અનંત બતાવેલું છે. આ બધા શાસ્ત્રોનો નિર્ણય છે. જે ભગવાન શિવની ભક્તિ કરે છે તે સર્વ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે, અને જે પ્રેમ પોતાના પુત્ર, પત્ની અને સંપત્તિ પ્રત્યે કરવામાં આવે છે તેવો જ પ્રેમ જો ભગવાન શિવની પૂજામાં કરવામાં આવે તો તેનો ઉદ્ધાર કરી દે છે. તેથી અનેક મહાત્માઓ ભગવાન શિવની પૂજાને માટે સંપૂર્ણ વિષયરૂપી મદિરાને છોડી દે છે. તેની જ જીભ ધન્ય છે જે ભગવાન શિવની સ્તુતિ કરે છે, તે મન સાર્થક છે જે શિવનું ધ્યાન કરે છે, ને તે જ કાન સફળ છે જે તેમની કથા સાંભળવા લાલાયિત રહે છે, અને તે જ બંને હાથ સાર્થક છે જે શિવજીની પૂજા કરે છે, અને નેત્ર ધન્ય છે જે મહાદેવજીની પૂજાના દર્શન કરે છે. તે મસ્તક ધન્ય છે જે શિવજીની સામે ઝૂકી જાય છે. તે પગ ધન્ય છે જે શિવજીના ક્ષેત્રમાં ભક્તિપૂર્વક ભ્રમણ કરે છે. જેમની સઘળી ઇન્દ્રિયો ભગવાન શિવના કાર્યોમાં લાગેલી રહે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે અને ભોગ તથા મોક્ષ પ્રાપ્ત કરી લે છે. શિવજીની ભક્તિથી યુક્ત મનુષ્ય, ચાંડાલ, પુલક્ષ, નારી, પુરુષ અથવા નપુંસક કોઈ પણ કેમ ના હોય, તરત સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. અને આવા જ પરમ કૃપાળુ, પરમ દયાળુ ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે મહાશિવરાત્રિનો પાવન અવસર, જે આ વખતે 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે આવી રહ્યો છે. આ દિવસે ભક્તિપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે, અને વ્રત ઉપવાસ રાખીને રાત્રિના 4 પ્રહર ભગવાનની પૂજા આરાધના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. અને આપણા શાસ્ત્રો પ્રમાણે આ મહાશિવરાત્રિ વ્રતનો મહિમા ખૂબ જ છે. આ દિવસે વ્રત ઉપવાસ રાખવામાં આવે છે, ભગવાન શિવનો રુદ્ર અભિષેક કરવામાં આવે છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રિ વ્રતની મહિમા શું છે. ને જો તમને આ માહિતી સારી લાગે તો આને લાઈક કરજો, અને વધારેમાં વધારે લોકોમાં શેર પણ કરજો, જેથી કરી એ લોકો પણ મહાશિવરાત્રિ મહિમા વિશે જાણી શકે. તો ચાલો શિવરાત્રિ વ્રત મહિમા કથાનો આરંભ કરીએ, જેનું વર્ણન સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ વ્રતનો મહિમા સંભળાવતા લોમસજી કહે છે કે બ્રહ્માજીએ જ્યારે સંપૂર્ણ જગતનું સર્જન કર્યું ત્યારે રાશિઓથી કાલચક્ર ઉત્પન્ન થયું. તે કાલચક્રમાં સર્વ કાર્યોની સિદ્ધિ માટે 12 રાશિઓ અને 27 નક્ષત્ર મુખ્ય છે. આ 12 રાશિઓ અને 27 નક્ષત્રોની સાથે ક્રીડા કરતો રહીને કાલચક્ર સહિત કાળ જગતને ઉત્પન્ન કરે છે. બ્રહ્માજીથી લઈને કીટ સુધી સર્વને કાળ જ ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને સંહાર પણ કરે છે. એકમાત્ર કાળ સાથે જ આ જગત બંધાયેલું છે. એકલો કાળ જ આ લોકમાં બળવાન છે, બીજું કોઈ નહીં. તેથી આ બધો પ્રપંચ કાલાત્મક છે. સર્વપ્રથમ કાળ થયો. કાળથી સ્વર્ગલોકના સ્વામી ઉત્પન્ન થયા. ત્યાર પછી બધા લોકોની ઉત્પત્તિ થઈ, અને ત્યાર પછી ત્રુટિ થઈ. ત્રુટિથી લય અને લયથી ક્ષણ થઈ. ક્ષણથી નિમેષ થયો, જે પ્રાણીઓના આંખના પલકારાથી સતત જોવામાં આવે છે. 60 નિમેષ એટલે એક પળ થાય છે, અને 60 પળની એક ઘડી થાય છે. 60 ઘડીના એક દિવસ રાત થાય છે. 15 દિવસનો એક પક્ષ અને 2 પક્ષનો એક મહિનો, અને 12 મહિનાનું એક વર્ષ થાય છે. આમ કાળને જાણવાની ઈચ્છા ધરાવતા બુદ્ધિમાન પુરુષોમાં આ બધી વાતોનું જ્ઞાન હોવું જોઈએ. પ્રતિપદાથી પૂર્ણિમા સુધી પક્ષ થાય છે. તે દિવસે પક્ષ પૂરો થવાના કારણે જ એને પૂર્ણિમા કહેવાય છે. તે તિથિએ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય છે, ને પૂર્ણિમા દેવતાઓને પ્રિય છે. તથા જે તિથિએ ચંદ્રમા લુપ્ત થઈ જાય છે તેને વિદ્વાનો અમાવસ્યા કહે છે, જે અગ્નિસ્વાત પિતૃઓને બહુ જ પ્રિય છે. આ 30 દિવસ પુણ્યકાળ સાથે સંયુક્ત હોય છે. એમનામાં જે વિશેષતા છે તે તમે સાંભળો. યોગમાં વ્યતિપાત, નક્ષત્રોમાં શ્રવણ, તિથિઓમાં અમાવસ્યા અને પૂર્ણિમા તથા સંક્રાંતિકાળ, આ બધા દાન કર્મ માટે પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શંકરને અષ્ટમી પ્રિય છે, ગણેશજીને ચતુર્થી એટલે કે ચોથ, નાગરાજને પંચમી એટલે પાંચમ, કુમાર કાર્તિકેયને ષષ્ઠી એટલે કે છઠ, સૂર્યદેવને સપ્તમી એટલે કે સાતમ, દુર્ગાજીને નવમી એટલે કે નોમ, બ્રહ્માજીને દશમી એટલે કે દસમ, અને રુદ્રદેવને એકાદશી એટલે કે 11, ભગવાન વિષ્ણુને દ્વાદશી એટલે કે 12,
કામદેવને ત્રયોદશી એટલે કે તેરસ તથા ભગવાન શિવને ચતુર્દશી એટલે કે 14 વિશેષ પ્રિય છે. કૃષ્ણ પક્ષમાં જે 14 અર્ધરાત્રિ સાથે હોય ત્યારે સૌએ ઉપવાસ કરવો જોઈએ. તેથી ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. તે જ શિવરાત્રિના નામે પ્રસિદ્ધ છે. તે બધા પાપોનો નાશ કરનારી છે. આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ છે. પૂર્વકાળમાં એક વિધવા બ્રાહ્મણી હતી. તે બહુ ચંચળ સ્વભાવની હતી. તે સદૈવ કામભોગમાં આસક્ત રહેતી હતી. તેથી કોઈ કામી ચાંડાળ સાથે તેનો સંબંધ થઈ ગયો અને તેના ગર્ભથી ચાંડાળનો એક દુષ્ટ પુત્ર થયો, જેનું નામ દુષસહ હતું. તે બહુ દુષ્ટાત્મા હતો. તે ધર્મથી વિપરીત આચરણ કરતો હતો. તે પ્રયત્નપૂર્વક નવા પાપ કરતો જ રહેતો હતો. તે જુગારી, શરાબીઓ, ચોર, સ્ત્રી લંપટ, હિંસક તથા ચાંડાલો જેવા હીન કર્મ કરતો જ રહેતો હતો. હવે એક દિવસ એ અધર્મી મનમાં કોઈ દુષ્ટ વિચાર સાથે એક શિવાલયમાં ગયો. તે દિવસે મહાશિવરાત્રિનો પાવન દિવસ હતો. તે રાત્રિના સમયે મંદિરમાં ઉપવાસી રહ્યો, કારણ કે આજુબાજુમાં કાંઈ જ ખાવા જેવું નહોતું. અને ત્યારે તેના સદભાગ્યે શિવશાસ્ત્રની કથા પણ થઈ રહી હતી, જેને તે સાંભળી રહ્યો હતો. ત્યાં તેને શિવલિંગ સ્વરૂપ ભગવાન શિવના દર્શન થયા અને દુષ્ટ હોવા છતાં તેણે એક રાત્રિ વ્રત કર્યું અને શિવરાત્રિમાં જાગરણ પણ કર્યું. તે શુભ કર્મના પરિણામે તેણે બીજા જન્મમાં પુણ્ય યોનિ પ્રાપ્ત કરીને ઘણા વર્ષો સુધી પુણ્ય આત્માઓના લોકમાં સુખ ભોગવ્યું. ત્યાર પછી તે રાજા ચિત્રાંગતનો પુત્ર થયો. તેનામાં રાજાના બધા શુભ લક્ષણો હતા. ત્યાં તે વિચિત્ર વીર્યના નામે પ્રસિદ્ધ થયો. તે સ્વરૂપવાન હતો. તેના પર સુંદર સ્ત્રીઓ પણ મોહિત હતી. તેણે બહુ મોટા રાજ્ય સામ્રાજ્ય પ્રાપ્ત કરીને પણ પોતાના મનમાં અહંકાર ન આવવા દીધો અને ભગવાન શિવની ભક્તિ કરતા કરતા તે સદા શિવ ધર્મનું પાલન કરતો રહેતો હતો. શિવ સંબંધિત શાસ્ત્રોને માન્ય રાખી તેમાં જણાવ્યા અનુસાર શિવ ઉપાસના કરતો હતો અને ભગવાન શિવની સમીપ પ્રયત્નપૂર્વક રાત્રિમાં જાગરણ કરીને ભગવાન શિવની કથાઓનું ગાન કરતા રોમાંચ અનુભવીને નેત્રોમાં આનંદાશ્રુ વહાવતો હતો. ભગવાન શિવની કથા સાંભળવાથી તેનામાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થઈ. તે ભગવાન શિવનું નિરંતર ધ્યાન કરતો હોવાથી તેનું આયુષ્ય ભક્તિવ્રત ઉપવાસમાં જ પસાર થયું. ભગવાન શિવ આ સંસારમાં જ્ઞાની અજ્ઞાનીને સમાન રૂપે સુલભ છે. તેથી સુખ પ્રાપ્તિ માટે એકમાત્ર સદાશિવનું જ સ્મરણ કરવું જોઈએ. શિવરાત્રિના ઉપવાસથી રાજાને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું. તે પ્રાણી માત્રને આત્મા સ્વરૂપે જોવા લાગ્યો. પછી ભગવાન સદાશિવ જ પ્રાણી માત્રના આત્મરૂપ છે, આવા જ્ઞાનનો સાક્ષાત્કાર થયો. ત્યાર પછી એવો અનુભવ થયો કે આ સંસારમાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ભગવાન શિવથી ભિન્ન હોય. આ પ્રમાણે તેમણે અત્યંત દુર્લભ અને પૂર્ણ રીતે પ્રપંચથી અતીત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તે જ્ઞાન નિપુણ પુરુષને માટે પણ અત્યંત દુર્લભ છે. રાજા વિચિત્રવીર્ય આ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન શિવના પ્રિય ભક્ત થઈ ગયા અને શિવરાત્રિના ઉપવાસથી તેણે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તેમણે શિવજીની લીલામાં પોતાનું યોગદાન આપવા માટે શિવજીની કૃપાથી દિવ્ય જન્મ પ્રાપ્ત કર્યો અને દક્ષ કન્યા સતીથી જ્યારે ભગવાન શિવનો વિયોગ થયો ત્યારે તેમની જટા પછડાવવાના અવાજથી તેમના મસ્તકમાંથી જે વીરભદ્ર નામે વીર ઉત્પન્ન થયો તે રાજા વિચિત્ર વીર્ય જ હતા. તેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. એ જ પ્રમાણે બીજા ઘણા મનુષ્યો પણ શિવરાત્રિના વ્રતના પ્રભાવથી પૂર્વકાળમાં સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. રાજા ભરત વગેરે તથા માંધાતા, ધુંધુમાર અને હરિશ્ચંદ્ર વગેરે રાજાઓ પણ આ વિચિત્ર વીર્ય દ્વારા કરાયેલા ઉત્તમ શિવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરીને જ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. આ બધા ઉપરાંત પણ ઘણા કુળ આ શ્રેષ્ઠ વ્રત દ્વારા તારવવામાં આવ્યા છે, જેમની ગણતરી થઈ શકે તેમ જ નથી. દેવાધિદેવ જગદીશ્વર શિવજીએ પોતાના વીરભદ્ર વગેરે અસંખ્ય ગણોની સાથે કૈલાસમાં રાજ્ય કર્યું છે. ત્યાં ભગવાન રુદ્રની સાથે ઋષિઓ અને ઇન્દ્રાદી દેવતાઓ પણ તેમની સેવામાં ઉપસ્થિત રહે છે. બ્રહ્માજી તેમની સ્તુતિ કરતા રહે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ આજ્ઞાકારી સેવકની જેમ ઊભા રહે છે અને ઇન્દ્ર બધા દેવતાઓની સાથે સેવા ધર્મનું પાલન કરે છે. ચંદ્રમાં ભગવાનના મસ્તક પર છત્ર ધારણ કરે છે અને વાસુદેવ ચામર ઢોળે છે. સાક્ષાત અગ્નિદેવ જ તેમના પાકશાસ્ત્રી એટલે કે રસોઈયા છે. સ્વર્ગના ગંધર્વો તેમના દરબારમાં તેમની સ્તુતિ ગાન કરે છે. આ પ્રમાણે ભગવાન મહેશ્વર કૈલાસ પર્વત પર પોતાના પ્રતાપી પુત્ર ગણેશ અને કાર્તિકેયની સાથે તથા મહારાણી ગિરિજાનંદની ઉમાની સાથે મહાન પરાક્રમનો પરિચય કરાવતા રાજ્ય કરે છે. તો આ હતી આજની અમારી મહાશિવરાત્રિ વ્રતની મહિમા કથા અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. તો તેને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકોમાં શેર કરજો અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તુરંત તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. હર હર મહાદેવ.
જય શ્રી કૃષ્ણ.